નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પાલેજ પોલીસે નશાયુક્ત સિરપ બોટલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી। નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત નશાયુક્ત સિરપની બોટલ નંગ 510ની કિંમત ₹75,990ના મુદ્દામાલ સાથે પાલેજ પોલીસે 2 ઇસમોની ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મયુર ચાવડા સાહેબ પોલીસ અધિક્ષક ભરૂચનાઓએ નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા અને ભરૂચ જિલ્લામાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લાની પોલીસને સૂચના આપી હતી। જે અનુસંધાને પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસીમ દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સોદાણી તથા પોલીસ કર્મીઓએ હ્યુમન સોર્સિસ આધારે આવા કેસો શોધી કાઢવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સ્ટાફના મહેશસિંહ દોલતસંઘને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે પાલેજ જહાંગીર પાર્કમાં એક દુકાન મકાનમાં કોઈ ઇસમ નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડિંગ રાખી છૂટક વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીના દુકાન રહેણાંકના મકાનમાંથી નશાકારક કફ સિરપની 100 મિલીવાળી બોટલો નંગ 510 કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આરોપીઓના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબ પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડીકેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે। એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી। રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે ઝડપી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કફ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી। ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે। એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો। તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી। તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ, વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે।